નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા અને અંગત સવાલ પર નજર કરીએ. એક એવો સવાલ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે કે ગુસ્સાથી આપણને ખરેખર શું મળે છે. તો આ આખા વિશ્લેષણનો જે મુખ્ય સવાલ છે એની સાથે શરૂઆત કરીએ. જરા એક ક્ષણ માટે આ સવાલ પર વિચારીએ કે આજ સુધી ગુસ્સો કરવાથી કોઈને શું ફાયદો થયો છે? શું ખરેખર કશું મળ્યું છે? આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો આ એક જોરદાર રૂપક જોઈએ. વિચાર કરો, ગુસ્સો એક સળગતા કોલસા જેવો છે. એને બીજા પર ફેંકવાની કોશિશ તો થાય છે, પણ સૌથી પહેલાં તો ફેંકનારનો પોતાનો જ હાથ બળે છે. એટલે કે ગુસ્સો એ બીજા પર હુમલો ઓછો અને પોતાની જાતને નુકસાન પહોંચાડવાની ક્રિયા વધુ છે. અને આ જ વાત આપણને આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દા પર લાવે છે. ગુસ્સો એક એવી આગ છે જે સૌથી પહેલા આપણને જ અંદરથી બાળે છે. એનો પહેલો ભોગ હંમેશા ગુસ્સો કરનાર વ્યક્તિ પોતે જ બને છે. અહીંયા એક બહુ સીધી અને સરળ વાત સમજવાની છે. ભલે ગુસ્સો ગમે તેટલો તાકાતવર કેમ ન લાગતો હોય, એનાથી કોઈ સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવતો. સાચું જ છે ને? જો ગુસ્સો કરવાથી જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જતા હોત તો અત્યાર સુધીમાં તો દુનિયામાં કોઈ પ્રોબ્લેમ બચ્યો જ ન હોત. સારું, તો આ જે અંદરથી બળવાની વાત છે એ માત્ર કોઈ કહેવત નથી. એની એક વાસ્તવિક શારીરિક કિંમત પણ છે જે આપણે ચૂકવવી પડે છે. ચાલો સમજીએ કે ક્રોધની આપણા શરીર પર શું અસર થાય છે, એની જૈવિક કિંમત શું છે. આ જુઓ, કેટલું સ્પષ્ટ રીતે બતાવ્યું છે. જ્યારે કોઈ ગુસ્સામાં ચીસો પાડે છે ત્યારે શું થાય છે? શબ્દો તો મોઢામાંથી બહાર નીકળી જાય છે, પણ એની પાછળનું જે ઝેર છે, જે તણાવ છે, એ તો આપણા લોહીમાં જ ભળી જાય છે. અને એ જ શરીરને અંદરથી ખોખલું કરે છે. અને આ એકદમ સાચી વાત છે. ગુસ્સો કરવાથી સામેવાળાને નુકસાન પહોંચે કે ન પહોંચે એની કોઈ ગેરંટી નથી, પણ એક વાત પાક્કી છે કે આપણા પોતાના હૃદય અને મનની ઉંમર જરૂર ઘટાડી દે છે. દરેક વખતે ગુસ્સો કરવો એ જાણે પોતાના સ્વાસ્થ્ય પર એક દેવું ચડાવવા જેવું છે. તો સવાલ એ થાય કે જો ગુસ્સો આટલો મોંઘો સોદો છે તો પછી એનો વિકલ્પ શું છે? એનો જવાબ આપણા પ્રાચીન શાણપણમાં છુપાયેલો છે, અને એ છે વિરામનું શાણપણ. આ મુખ્ય સિદ્ધાંતને સમજીએ. ક્રોધ કા ઇલાજ પ્રતિક્રિયા મેં નહીં, પ્રતીક્ષા મેં હૈ. એટલે કે ગુસ્સાનો ઉપાય તરત જ રિએક્ટ કરી દેવામાં નથી, પણ થોડીવાર, થોડી ક્ષણો માટે રાહ જોવામાં છે, પ્રતીક્ષા કરવામાં છે. હવે અહીં પ્રતીક્ષાનો મતલબ એ નથી કે આપણે કંઈ કરવાનું જ નથી. ના, એનો અર્થ છે એક સક્રિય અને શક્તિશાળી પસંદગી કરવી. કોઈ આપણને ઉશ્કેરે અને આપણે જે જવાબ આપીએ એની વચ્ચેની જે નાનકડી જગ્યા છે એ જ પ્રતીક્ષા છે. અને એ જ જગ્યામાં આત્મનિયંત્રણનો જન્મ થાય છે. અને આ જ શાણપણ આપણને એક બીજી સુંદર વાત શીખવે છે. માફ કરના કમજોરી નહીં, માનસિક મજબૂતી કા સબસે બડા પ્રમાણ હૈ. સાચી વાત છે. માફ કરી દેવું એ કોઈ નબળાઈ નથી, બલકે એ તો માનસિક રીતે મજબૂત હોવાની સૌથી મોટી નિશાની છે. એ ગુસ્સાના બોજને ઉતારીને ફેંકી દેવાનો એકમાત્ર રસ્તો છે. સારું, તો હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગમાં, જ્યાં આપણે વાત કરીશું શાંતિના નફા વિશે. આપણે શરૂઆતમાં જે સવાલ પૂછ્યો હતો ને કે ગુસ્સાથી શું ફાયદો થયો, તો હવે જોઈએ કે શાંતિથી શું નફો થાય છે. અને અહીંયા એક બહુ જ અલગ અને ક્રાંતિકારી વિચાર સામે આવે છે. શાંતિ કોઈ એવી વસ્તુ નથી જેને આપણે મહેનત કરીને મેળવવાની હોય. એ તો આપણી ડિફોલ્ટ સિસ્ટમ છે, આપણો મૂળભૂત સ્વભાવ છે. બસ આપણી ખોટી આદતોએ એને દબાવી દીધી છે. આપણે તો ફક્ત એ સિસ્ટમ પર પાછા જવાનું છે. તો આ રહ્યું નફા નુકસાનનું સરવૈયું, એકદમ સ્પષ્ટ. ગુસ્સો શું આપે છે? ખાલીપણું અને ભારેપણું, એ બધી એનર્જી ચૂસી લે છે. અને શાંતિ એ હળવાશ અને એક ચમક આપે છે, કારણ કે એ જ તો આપણી કુદરતી ડિફોલ્ટ સિસ્ટમ છે. તો અંતમાં શીખ એટલી જ છે. ગુસ્સામાં જે અપાર શક્તિ વેડફાઈ જાય છે એને ચીસો પાડવાને બદલે પોતાની જાત પર કાબૂ મેળવવામાં લગાવીએ. આ શક્તિનું રોકાણ બહાર નહીં પણ અંદર કરીએ. અને આ રોકાણનો અંતિમ નફો શું છે? એ છે ફીલ ગુડ ફ્રીડમ. એક એવી આઝાદી જેમાં સારું લાગે, એક એવી સ્વતંત્રતા જે પોતાની અંદરની શાંતિ પાછી મેળવવાથી મળે છે. તો સવાલ એ જ છે કે શું આપણે બધા આ નફામાં રોકાણ કરવા તૈયાર છીએ?